સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે, જ્યાં તળાવ ઊંડા કરવાની કામગીરીમાં ભૂમાફિયાઓએ ગેરરીતિ આચરી છે। પંચમહાલ જિલ્લામાં સરકારની મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું। પંચમહાલ જિલ્લામાં હાલ પાનમ સિંચાઈ યોજના દ્વારા 56 તળાવ ઊંડા કરવાની અને 432 ચેકડેમ ડિસિલ્ટિંગની કામગીરી ચાલી રહી છે। હાલોલ પંથકમાં રાત્રિના સમયે માટી ભરેલા 9 ડમ્પર ઝડપાતા યોજનાની આડમાં સરકારી માટીનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની પણ પોલ ખુલ્લી પડી ગઈ। તેમ છતાં પાનમ સિંચાઈ વિભાગ અને ખાણ ખનિજ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળે છે। નિયમો નેવે મૂકી ગૌચર જમીન અને તળાવમાંથી મન ફાવે તેમ ખોદકામ કરી આર્થિક લાભ મેળવતા ખનિજ માફિયાઓ સામે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ છે। પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય યોજના 2026 હેઠળ કુલ 56 તળાવોના કામો ચાલુ છે, જે આગામી 31 તારીખ સુધીમાં પૂર્ણ થશે। તેમજ 432 ચેકડેમના ડિસિલ્ટિંગના કામો પણ પૂર્ણ થશે અને એનાથી તળાવ તથા ચેકડેમમાં પાણીનો સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જે પરોક્ષ સિંચાઈમાં એનાથી ફાયદો થશે। જે તળાવમાંથી જે માટી નીકળે છે એ ખેતીકામમાં ખેતરોમાં વાપરવાની હોય છે, કોઈ સરકારી યોજના હોય એમાં વાપરવાની હોય છે। આમ તો જરૂર પ્રમાણે જ અમારી મોનિટરિંગ કરતા હોઈએ છીએ કે જરૂર પ્રમાણે જેટલો જથ્થા મંજૂર કરેલો એટલા જથ્થામાં જ માટી નીકળે એની તકેદારી રાખતા હોઈએ છીએ। ત્યાં ગોપીપુરા ગ્રામ પંચાયતના ઓપન ગ્રાઉન્ડમાં એક માટીથી લોડેડ જે ડમ્પર હતું એ ખાલી થઈ રહ્યું હતું અને ત્યાં ઓલરેડી બીજી પણ માટી ખાલી થયેલી હતી, જેથી ડમ્પર ચાલકને પૂછેલ કે ભાઈ આનું પાસ પરમિટ છે કે કેમ, અને રાત્રિ દરમિયાન આ ચલાવી ના શકાય, કોઈ પણ ખનીજનું વહન ના થઈ શકે, એનું અંગે પણ તમે ભંગ કર્યો છે। જે અનુસંધાને તપાસ કરતા ધનસર જે ગામ આવેલું છે તેના ગ્રામતળનું એક તળાવ હતું, એમાંથી આ માટી ભરવામાં આવી રહી હતી અને ત્યાં સ્થળ ઉપર પણ બીજા અન્ય જે ડમ્પર્સ હતા એ અને 2 હિટાચી જેનાથી માટી ખોદી અને ડમ્પરમાં ભરવામાં આવતા હતા એ ત્યાં જેમ તેમ કાર્યવાહી સ્થગિત કરી અને તમામ જપ્ત કરવામાં આવેલ। નમરાફળિયા ગામ છે, જે સર્વે નંબરની જગ્યા હતી જમીન એ આપી, એમાં વધારે ખોદી લીધું અને અમે ભેગી ગૌચરની જમીન પણ ખોદી લીધી। જે ગૌચર જમીન ખોદવામાં આવી છે એની તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે। સુજલામ સુફલામ યોજનામાં એ ઘણી બધી જગ્યાએ પ્રાઇવેટ જગ્યામાં સર્વે નંબરમાં મંજૂરી લેવામાં આવે છે અને બાજુમાં કોતર કે તળાવ આવેલું હોય છે, તેમાંથી બિનઅધિકૃત વ્યક્તિઓ એનું ખોદકામ કરી અને લઈ જાય છે। આ અંગે આ આંધળું અને બહેરું તંત્ર શું કરી રહ્યું છે સમજાતું નથી, પણ હવે અમારું એવું કહેવું છે કે આ જે તમે મંજૂરી જે આપો છો બરાબર છે, તેની તપાસ તો કરો કે ક્યાં ખોદે છે, શું કરે છે। ચોરના ભાઈ ઘંટી ચોર જેવો ઘાટ ઘડાયેલો છે,